આજરોજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત હકની વાતની ટીમ દ્વારા બિલપાડ ગામે કાર્યકર્તા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। જનતાના હક, પ્રશ્ન અને અવાજને અધિકારીઓ તથા નેતાઓ સુધી પહોંચાડવા માટે આ મીટિંગ યોજાઈ, જેમાં તમામ જાગૃત નાગરિકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી અભિયાનને મજબૂત બનાવવા સંકલ્પ લીધો। આ કાર્યક્રમમાં ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા માનવતાની મહેક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સામાજિક અગ્રણી સંજયસિંહ રાજ પણ હાજર રહ્યા, જેમાં મુખ્ય બિલપાડ ગામના મંગળપુરા વિસ્તારના ખેડૂતોને છેલ્લા 70 વર્ષ રોડ રસ્તા મળ્યા નથી અને પાણીની ટાંકીથી પણ વંચિત હોય વિવિધ પ્રશ્નની રજૂઆત બિલપાડ ગામના લોકોએ કરી હતી। સાથે હકની વાતના સંયોજક વિકી શ્રીમાળી અને સમગ્ર ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ બિલપાડ ગામના જાગૃત યુવાનોનું બીજી શ્રીમાળી દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। આગામી સમયમાં ગામના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સંગઠન દ્વારા ગ્રામજનોને સાથે રાખી ગ્રામ પંચાયતના જવાબદાર લોકો સામે કાયદાકીય લડત લડી લેવા પણ જણાવ્યું હતું। રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ। આજરોજ હકની વાતની ટીમ જનજાગૃતિ અભિયાન અંતર્ગત બિલપાડ ગામે એક કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી, કે જ્યાં કોઈ પણ પ્રશ્ન હોય તેના નિરાકરણ માટે ગરીબ જનતાને, મધ્યમ વર્ગની જનતાને જાગૃતિના અભાવના કારણે ઝઝૂમવું પડતું હોય, ધર્મના ધક્કા ખાવા પડતા હોય, ત્યારે હકની વાતની ટીમ તરફથી અમે લોકોને જાગૃત કરવાનું કામ કરીએ છીએ। ત્યારે આજની આ જનસભાની અંદર જ્યારે લોકોને જાગૃતતાના ભાગરૂપે બિલપાડ ગામે આ સભાનું આયોજન થયું હતું। આ સભાની અંદર મોટાભાઈ સમાન સંજયસિંહ રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બિલપાડ ગામનો મંગળપુરા વિસ્તાર કે જે છેલ્લા 70 વર્ષથી આ વિસ્તારની અંદર રોડની સમસ્યા છે। આ વિસ્તારમાં ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે 70 વર્ષના રાજની અંદર અહીંયા સુધી રોડ હજુ પહોંચ્યો નથી। અહીંયા પાણીની લાઈન તો છે પણ પાણીની ટાંકી નથી। અહીંયા ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ટૂંક જ સમયની અંદર હકની વાતની ટીમ સાથે આ જે વિસ્તારના ખેડૂતો છે તેમને સાથે મળીને ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરવામાં આવશે અને બને એટલા જલ્દી આ રોડ રસ્તાનું કામ પૂર્ણ થાય તેવી અમે આશા તો રાખીએ જ છીએ। સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ કે જો જે 70 વર્ષની અંદર કામ નથી થયું એ ટૂંક સમયની અંદર જો કામ નહીં થાય તો અમને રજૂઆત કરતા પણ આવડે છે અને લડતા પણ આવડે છે। માટે આ સભાની અંદર ગામના અમારા હકની વાતના સંગઠનના સાથી મિત્ર એવા કાર્યકારી સભ્ય વિનુભાઈ પડિયારની આગેવાનીની અંદર ઘણા યુવાનો જે હકની વાતની ટીમ સાથે જોડાઈને લોકોના જાગૃત થઈને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે અને ખરેખર તેઓને અમે બિરદાવીએ છીએ અને જનતાને પણ એક જાહેર વાત કહેવા માંગીએ છીએ કે જાગૃત થાવ, પોતાના હક માટે લડો, લડો નહીં તો બોલો અને બોલો નહીં તો જે લોકો લડે છે તેઓને સાથ આપો। માટે આ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આગામી સમયની અંદર બિલપાડ ગામના તમામ પ્રશ્નો થકી કોઈ પણ નિરાકરણ નહીં આવે તો હકની વાતની ટીમ ચોક્કસથી લડત આપીને તમામ સમસ્યાઓના નિરાકરણ માટે લડત લડશે।